અરે કામ ના પાર નથી. આ સોરે બેહવા જાવ હોય તો બળેતરા મારી દોરીએ કોને હુકવા હે? આ હિંમત કોની થાય મારી દોરી ઉપર બધું હુકવાનો? સાંભળે છે કે નહીં કોઈ? જો કપડા મારો સોયનો હા કપડા છે ને ગરમ નાખ દે કહી દઉં છું. હજી કહી દઉં છું આવી જાજો. હું છે હા કોનો છે સોયનો હે? આ લગર વગર કપડા અહીંયા મારી દોરીએ કોને હુકવા? હા કોના છે મને નથી ખબર. આ તો અમારા ધણીનો છે ચોયણો. આ લેંગાન ઉપાડો નહીં ઉપડે. નહીં ઉપડે હું હા દોરી મારી છે મેં લગાડી છે જો આમ લાંબી કરી છે મેં. દોરી તારી છે એવું કોણે કીધું? અને દોરીનો દસ્તાવેજ નથી તારા નામનો એટલા માટે હું છૂકવીશ. દસ્તાવેજ દોરીના ન હોય વાતું ન કરો ખોટી માસી કહી દઉં છું તમને. આ સામે માસી કોણ કેસ? હારું માસી કોને કેસ? કાકી દોરી લઈ લો હાલો. નહીં લેવાય અહીંયા સુકવાશે. મારા પતિનો છે. એને માથે હુકવો હે? આયા હાલો ઉપાડો. એય! ખબરદાર મારા ધણીનો ચોયણો આ દોરી પરથી લીધો છે ને તો હારા વાત નહીં રહી. આ તો હું એ કહી દઉં તમને છે ને આ જગ્યા મારી છે એટલે અહીંયા હું જ હુકવી બીજું કોઈ હુકવી ન કે કીધું તમને મેં. સમજો આ તને અહીંયા રાખ્યો છે ને એટલું જ બરાબર છે. આમ કાલ હવારે મારા ધણીને કહીને તો કાઢી મૂકશે તને અહીંયાથી. કોઈ વેતું ન કરીએ કે મને અહીંયા કોઈ હાલે નહીં કાઈ કહી દઉં તમને તે સમજ્યા તમે? અને તમારે દોરી બાંધવી હોય બીજી બાંધો ને જગ્યા લાટ પડી છે. તો હું તને ઈ જ કહેવા માંગુ છું ને કે હું જ્યાં કપડા હુકવું ને ત્યાં તારે હુકવાના નથી થતા. કીધું ને તને અહીંયા જ રહે. દોરી તૂટશે ને તો તમારા ધણીને આમ જો દોરીને જેમ બાંધી દે પછી ન્યા હું સોયણો હુકવી કહી દઉં. એ ભાઈ ધમકી આપે ને એને આપજો હો. અહીંયા તારી ધમકી બમકી નહીં હાલે. હજી કહી દઉં છું સોયણો લઈ લેવાનું છે કે નહીં? નથી લેવાનો થાતો બોલ. પ્રેમથી કહું છું સોયણો લેવાનો છે નકર નકર પછી શ્યામ દામ દંડ ભેદ શરૂ થઈ જાય. તને એમ કે હું બી ગઈ એમ નહીં લેવાય. એવું હું કરો છો? લઈ લો ને વળી છોકરો ગમજો મને નાનો. તમે આમ શું કરો હાવ? અમારે ક્યાં હુકવા જાવ? આ તો પછી એમ પ્રેમથી કે ને આ તો આવી ગયો ઉલાળો લેતો લેતો. પ્રેમથી કહેવાનું અહીંયા કામ કરાવવું હોય તો. હું કયું આભાર તમારો. હવે બીજી વાર ધ્યાન રાખજો હુકવતા નહીં આયા. ધમકી આપે છો હે? આ જે આવી લુગડા હુકીને વહી જાય અહીંયા હાલી નીકળો. વાત કરે તે કોઈનું હાલ્યું નથી મારી આમો અને હાલ છે નહીં. એ ભાઈ કરતો એ કર ને તારું કામ. સમજાઈ દેજો બીજી વાર. ઉકાવો બસ આમ ઠંડો પવન ખાજે. હવે તને કોઈ નહીં નડે. હા અને કોઈ આડો હોળો તને લઈ જાય ને તો પાછો બૂમ પાડજે ને લઈ જાય તને મારો સોયણો. મારો બેટો આજકાલ આવેલો મારે બરાડું નાખે છે. અરે પણ હું છું આ હું હવાર હવારમાં મગજમારી કરે કોણ હતું? આ કોણ હોય? વાંઢો વાંઢો આદીડો. હવે હું કેતો તો કેતો તો કે મારી દોરી મેં ચોયણો કેમ મૂકવો? મેં કહી દીધું કે તારા નામે દોરી દસ્તાવેજ નથી. આ સોવણા હાટુથી મગજમારી હતી. તઈ અરે મારો સોવણો હુકાતો તેમાં એને હું વાંધો હતો? ઈ મને નથી ખબર પણ એને મને એમ કીધું કે મારી દોરી મેં ચોયણો નહીં હુકવવાનો. હા આજીડો છે ને બહુ કરી છો આજીડે. હવે તું જો આ આજીડાને આ એના મકાન માલિકને કહીને ને આ એનું ઓરડું ખાલી ન કરે નાખું તો તું મને કહેજે. આ એને છે ને આ બિસ્તરા પોટલા બધું ભરાવીને કાઢી મૂકું દો. અરે એનો દોસ્ત આ એનો મકાન માલિક છે ને મારો દોસ્તાર છે. હું એને બધું કહી દઈ આવું આવું કરે આ મગજમારી બહુ કરે. હવે ઈ મકાન માલિક અલા હજી તું ઓળખતી નથી છો મને. આ જીતુને ઓળખતી નથી. આ રાતો રાત એના થેલા ભરાયેલો હો. આ જીતુને કોઈ ન ઓળખે ને તો કઈ નહીં પણ એની બાયડી હારેથી ઓળખે છે. આ જીતુને ખાલી ઓલો વાંઢો એક રાત નાખે ને એ ખબર છે ને આ 10 વર્ષ સંડાસમાં જવું પડે. હવે રેવા દે આવું બધું મને કે બીજાને કહેતી નહીં. આ તારા ઘરવાળાની આબરૂ ભૂલેવા કાઢે. પણ મારો ઘરવાળો કરે છે એવું તો પછી આબરૂ કઢાય ને તો ખબર પડે એને કે મારી બાયડી કેટલી હેરાન થઈ વાંઢાથી. એટલે એને તારો સાળો કર્યો? ચાલો કરે ને તો ટાટે ભાંગી નાખું. હા
એ મને ખબર જ હોય એ તારો સારો કરે તું કે હખણી રે અરે તું મારો વાટે નો જો તું તેને ટાળી દે એ જીતું નથી ને, જીતની બાયડી છું એટલે પોતી વાળું. એટલે હું એના નથી પોગી શકતો. હમણાં તો કીધું કે 10 વખત જવું પડે, હવે બીજો તો બે રાડું પાડશો ને તો મને એમ લાગે કે આખો તો મહેમાન એમાં જ પડ્યા રહો. એવું કઈ નથી હો. આ તો આપણે એની રિસ્પેક્ટ કરીએ. હું કામ આ પેલો ધર્મ આપણો પાડોશી ધર્મ. આ પાડોશી હારે વધારે ઝઘડા ન કરાય એટલે હું એની રિસ્પેક્ટ કરું છું. સમજી? બાપાનો દીકરો થાય છે કે તમે રિસ્પેક્ટ કરવાની વાત કરો છો? હે? અરે બાપન દીકરા નો થાય કઈ નહીં તો માણસ ને આમ એકાબીજાને કામ આવવું પડે, એકાબીજાની વાતચીત માનવી પડે. આ તો હું છે હારો માણસ લાગ્યો ને એટલે મેં એને રહેવા દીધો છે. બાકી તો એના મકાન માલિક ને કહું ને રાતો રાત એના બિસ્તરા પોટલા ભરાવીને આમ બધું આમ કાઢી મૂકું, ઓડી ખાલી કરાવી નાખું. વાતો કરવી હેલી છે પણ એમાં છે ને પાલન કરવું બહુ અઘરું છે. ના, ના. વાંઢા ને તમે એક વાર ખાલી કરાવો ને તો ભણનો દીકરો માનું તમને હું. કરાવી નાખું. તો જો આ તું ઓળખતી નથી હજી મને. મુંડાઈ નાખો, હું સાનું હાલ લાગતી. હવે રહેવા દે ને. હા તું જોતી નથી આખો આજુબાજુ વાળા સાંભળી જાય તો ને કેવું લાગશે? એ બધા સાંભળો, મારો જીતુ છે ને વાંઢાથી બીવે છે. એક ચોરીને ઉકાળવાનું કીધું ને તું તો નથી બીતો કોઈથી. તું સમજેશ મને? અરે પાડી દો મારી. હવે આ કાલ હવારે તું મારો સોવણો અહીંયા હુકવજે. કાલ હવારે તું અહીંયા આવ્યો ને મને બૂમ મારજે. પછી તો પાડી દો એને અહીંયા મારી. આ ભેંસના તબેલાથી વાહે વયા જાઓ ઘડીને. તું બોલમાં ઓલો તબેલાનો માલિક સાંભળી જાય ને તો આપણું હોજ ખાલી કરાવશે. હું કામ કરાવે? હે? વારા ઘડીએ તબેલો ઈ હું નડે તને તબેલો? આ તબેલાનું વાહિંદુ કરવું પડે ને તે. એ તબેલો વાહિદું તું કરવા જાશો? એ તબેલા વાળા કરે તારે શું છે? તો કોક દી હું કરવા જાવ જ શું ન્યા? આજે તો જાતું ઈ દૂધ આપે છે ને કઈ તું મફત નથી જાતી. લ્યો આ જેટલી મારી પર રાડું નાખો ને એક રાડું જો વાંઢા પર નાખ્યું હોત ને તો આ ચોયણા હતો આજે માથાકૂટ ન થયું હોત. હવે એક ફોન હા તો હું એટલી બધી માથાકૂટ કરશો પણ ઈ આમ કઈ નબળો માણા નથી, હારો હશે, છોકરો ડાયો હશે. જીતુનો ચોયણો આખું ગામ કે જીતુનો ચોયણો એક દોરી નથી હુકવવા દેતા કોઈ. અરે પણ એ હું તને છે ને બીજી દોરી બાંધી દઈશ. એની દોરી હુકવતી નથી ચાલતી. હું એની દોરી ઉપર જ ચોયણો હુકવીશ. તમારે અને વાંઢાને જે કરવું હોય નીકળજો. હવે આ પછી એની માથાની છે. હવે એની દોરી અત્યારે હુકવીને હું કામ છે? આ હું તને કાલે નવી દોરી બાંધી ને નવી દોરી અમારો સોવણો હુકવજે તું. એમ કહું છું તને, સમજ ને કઈ નિરાતો નિરાતે જ છે. આ તો ખાલી કહું છું. આટલી બધી બૂમબરાડા ન કરાય પછી ઉધરા ચડે. કેમ આ તમારા લીધે બધું થાય છે. મારા લીધે હું થયું? તે કીધું કે શહેરમાં રહેવા જઈ. શહેરમાં તારા ડોહા ભાવ પૂછ્યા? ભાડા તો તે વર્ષે કમાવાની તમે પેલા કહેતા હતા કે મને તે વર્ષે બહુ કમાવાની. કઈ હવે એમ કહો છો કે ગામડામાં રહેવાય એમ? અરે પણ અહીંયા ખેતી આપણને આવડે, અહીંયા ગામડામાં આપણને કાંઈ આવડે? હવે ત્યાં ઓલા આપણે તો સુરત જઈએ તો સુરત હીરા ઘસતા મને આવડે છે. આ તારું ડોહું કોઈ મેં અંગૂર પકડ્યું છે? મારા મગજ ઘસવામાંથી ઊંચા હો તો હીરા ઘસતા આવડે ને તમને? એવું નથી. હું કહું તને આમ જો આજુબાજુ વાળા છે ને એને અરે શાંતિથી રહેવાય એટલે આમ જો મગજમારી ન કરે. આ ખોટો લઈને ઓલો વાંઢો છે ને એક તો ખાજે પીજે પાછો આમ હેલ્ધી છે. શું હેલ્ધી છે? ગડતો બળદો મારી દે ને તો મારી નાખશે. એટલે તમારી કરતા તો હેલ્ધી ઓલો તબેલો આ બધો આવ્યો. લે હા તો ઓલું કપડું છે. હા હું કેતી છું કાઈ નથી કેવું. બોલાને ખાલી કરાવજો વાંઢાને. પણ હું નડે તને, હું તને બીજી દોરી બાંધી મગજમારી ન કરે. એક તો આ મારી બાયડી ને ઉપરથી ઓલો વાંઢો હક નથી લેતો. આજીડા આવું ન કરતો કહી દીધું હો. ભારે કરી છે આ બે તો હવે નહીં મને હક લેવા દે. મારો સોનો તે તૂટી જાય. મારી રાખી તું કોક ને આગું જ રહેવાનું તો. ઉભર મારે તારું જ કામ હતું, તને જ ગોતતો હતો ક્યારનો. બોલ નાખો. આ તું હવારે અમારી બાયડીને હું કહેતો હતો એમ કે સોયણો નહીં હુકવવાનું મારી દોરીએ. એટલે કેમ આ દોરી ઉપર આ તારો દસ્તાવેજ કર્યો? આ બે માણસ એક બોલી ન બોલો કહી દઉં તમને. લાકડા પૂરા જો કહી દો તને દીડા. દોરી મેં બાંધી છે, જો આ સબૂત રહ્યો. હવે આ તો ઓલી પતંગો સગાવીને કેવું હતું શીરા પાડી દીધા. અહીં જે હોય તે
પણ મારી દોરી એ સોયનો તો નહીં જ હુકવવાનો અને ગામના લુગડા નહીં હુકવવાના. આ લગર વગર લુગડા મારી દોરીએ હુકવો છો એ જરાય મને પોહાન થતું નથી, કહી દઉં તમને. એટલે આ દાદાગીરી ન કરતો. આ તો તું વાંઢો છો અને ઉપરથી તને રહેવા દે છે ને એ જ બહુ મોટી મહેરબાની છે. જો. બાકી હમણાં મકાન માલિક ને ખાલી કરાવી નાખી, યાદ રાખજે. એ ડોહા શાંતિ રાખજો તું. આ તો હું છે ને ડોહો કોને કે તું? ડોહો કોને કે? હું ડોહો છું? ના એટલે જો જીતુ ભાઈ તમને કહી દઉં છું, આ પ્રેમથી સમજી જાવ ને તો વધારે સારું છે. કારણ કે બૈરવ તું કરીશું શું કરી લે? પડાકો કરી લે. બૈરવ મણારે મારાથી છે ને વાત ન થાય એટલે મેં હું નમતું બૈરા નથી હો. પણ નમતું મૂક્યું તું. પણ હવે તો છે ને મરદ સામે મરદ વાત કરી શકે એટલે મને તે બધી વાત કરતા આવડે છે બરાબર નહીં. પેલા તું આ નામ નાખી દેતો. વાગી જાય આમાં આમ કરતા એ વાંધો નહીં, લાકડાથી એવું કઈ નથી, આપણો હાથે એવો મને છે. ઈ કે આ મગજમારી તારે રોજ કરવાની છે. તો હું એ જ કહું છું, રોજ નું જીવ આ તો ના, ગમે તને ત્યારે કહી દઉં. લુગડા હુકવી જાવ, મારી દોરી કાળો કલર લગાડી જાવ, આ ધંધીના કરો છો હું કામ જાખુબ ના? એટલે તારી દોરીને કાળો કલર મેં કેદી કર્યો? કેમ આ સાન ના લપેટા કરી જાવ સોનિયા? કઈ? શરમ નથી આવતી તમને? મારા લુગડા બગડે તો અરે ઓલા ઢોર ન્યાથી નીકળે કે નહીં, આમ પૂછડા હલાવતા જાય ને એટલે બગડે. ઈ કે અમે નથી બગાડતા. ઈ જે હોય ઈ મારે નથી જોવાનું. તમને કહી દઉં સેલીન પહેલી વાર, મારી દોરી એ તમારું એકય લુગડું ન હોવું જોઈએ. બાકી હવે હું છે ને લુગડાને કાતર લઈને ફાડી નાખી. એટલે હાથ તો ડરજે એકવાર. હાથ તો ડરજે, તને ખબર પડે. એક જ ઓળખતો ભાઈ નથી હો મને. આ કઈ સાયો કરવા નથી રાખ્યો. ભડાકા કર નાખે. કરો. ના ના ભડાકા જોવા છે હવે. કરો. ના ના ભડાકા કરો તો નહીં નહીં કરો. ભડાકા કરો. નહીં તો time. નહીં નહીં ભડાકો કરો. કરો ભડાકો. હવે કાઈ બોલતો નથી તે બોલી પાછા. શાંતિ જ રાખજો, કહી દઉં તમને. લે ભડાકા કર દો, ભડાકા કર દો, ભડાકા કર દો. ભડાકા એટલે આમ એટલે આપણે આમ નથી કરતા. એ ભડાકો ઈ ભડાકો. આ તો મારી વાત સાંભળી લ્યો, હું કઈ જેમ તેમ ને જો કહી દઉં તમને. આ તમારે શાંતિ ત્યાં રહેવું હોય ને બે માળાને તો સમજી લેજો, આ રાતના પછી તકલીફ પડે, એવો અવાજ આવે, પછી બીક લાગે, આવું કઈ ન કરવું હોય ને તો મારી વાત માનજો, મારી દોરીએ શાળા કરતા નહીં કોઈ દી. મહેરબાની કરીને તમને કહી દઉં. આદિ મારી વાત સાંભળ તું. આ તું છે ને ભાઈ, આ શાંતિથી આ તારે રહેવું હોય ને તો રે. બાકી તને ખબર જ છે આપણી આખી સાલીમાં કોઈને વાંઢાને રહેવા નથી દેતા, ખબર છે ને? આ હું એક કમ્પ્લેન કરીશ ને ઓલા મકાન માલિક ને કે આ વાંઢો હેરાન કરે છે એટલે વાંધો ને જો મને વાંધો નહીં કરતો ન કરાકડી હું તને કહું છું તો. એટલે તાર લગ્ન થઈ ગયા. હા તો છે જ તને ઘરવાળી, ઈ તો રીહામણે ગઈ છે. વાત એ વારે રે કોણ રે સામને જાય ને. આ દોરીએ બાંધવા ના પાડું છું તો મને એમ કેમ લાગે કે તારું છૂટું થવાનું ડોહા? એ કેમ 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 બોલવાનું ધ્યાન રાખજો. કીધું હોય છે પેલી ડોહી ઈ તો કે જ ને અમારી ઘરવાળી છે કે નહીં. ખુલ સડાવીને મોકલો લાગે તને હે? એટલે મારી આમ પાવર થી વાત કરશો, ક્યારનો આવ્યો તેનો તણી કરશો તું. નકર તો કોઈ દી આમ મીસું મોઢું કરીને દાંત કરતો કરતો વયો જા, હી કરતો વયો જા. આજ કઈ હી નો થયું? અચ્છા નો જ થાય ને. આ હવારમાં તમે મગજમારી કરો, આ બાયુ માણા હારે તમે ઝઘડા કરતા હોય તો એનો કયો ઘરવાળો હોય કે ઈ શાંતિથી હાલ્યો જાય ને હી કરે? એમ નહીં માન તું, મને એમ લાગે છે કે હવે મારે કઈ કરવું એટલે? છે. હવે તું ઉભો રે ને, ઘડીક ઉભો રે. હમણાં જો તું આ બાય સડે એટલી જ વાર છે. હવે તું એ, હલકો નહીં ને. રાજી! ત્યાંથી ઉભો રે, તું ઉભો રે. હારું કર્યું ભાગી ગયો. શેઠ બોલો જય ને. માતાજી. જય માતાજી. લ્યો માવો ખાવ માવો. હું બોલો બસ શાંતિ દૂધ છે. ભરાઈ ગયું? દૂધ ચાલુ છે અત્યારે. હું શું કહું શેઠ, બોલો આ આપણી સાલીમાં ઓલો મારી બાજુમાં ઓલો નથી રહેતો ઓલો હાજી. વાંઢો, હા હા એને ખાલી કરાવી નાખો ને. કેમ? અરે એક તો વાંઢો બરોબર, આ કાલે હવારે લઈને કઈ થયું, આ ઓલી બાયુ ના શાળા કરે, આ તે મગજ મારી હે. એને કરતા ખાલી કરાવી નાખો, નકર આ કઈ કાલે હવારે કઈક થાય ને ઓલા પોલીસ વાળા તમને ભરી દે. તમે એના પ્રૂફ ને એવું કઈ લીધું છે? ના ના તો બધું લ્યો ને એવું કઈ કરો ને કઈ ખાલી કરી નાખો. હું તો એમ કહું તમે ખાલી જ કરાવી નાખો. આવા માણસ રખાય જ નહીં, સમજ્યા? એક તો છે ને હવારમાં ઓલું આપણે દોરી બાંધ્યો ને, દોરી લુગડા હુકવવા આટુથી મગજ મારી બરોબર. બાયુ હારે બાંધે, બોલો બાયુ હારે આપણે હારે બાંધે તો સમજ્યા બાયુ હારે. એટલે ઘણી વખત તો મને આમ એવો બીવરાય ને, મને એમ થાય કે હમણાં આ મારી દે. ક્યાંથી તમે ગોચી આવ્યો છો એને? હવે એનો આને છે ને તમે કાંઈ ન કરતા, એક દિવસ આવો તમે અને એને કહીજો આ આવતી પહેલી તારીખે ખાલી કરાવી નાખો. હું તો એમ કહું, સમજ્યા? તેલ લેવા જોઈએ એવા હું તમને 5 ભાડું બીજા ગોતી દઈ, એની માથે કઈ આમ સાપો નથી માર્યો. બાકી તમે આમ તો ટેન્શન ન લેતા, તમારી આખી સાલીમાં એક રૂમ ખાલી નહીં રહેવા દો, એ જવાબદારી મારી. આ માવો તો ખાઓ.
ઉકાઈ હા, જાય થઈ ગયા અને તમે ઉતાવળા ભારે કા તો ક્યારે આવશો તો કાલે આવું તો પાકું ને પાકું પાકું આવજો હો પાછા આમ તો હોય, પછી હોય. તમે નહીં આવો ને તો એક તો એ આખી સાલી હારે બધા હારે બાધે બોલો અને પાછો વાંઢો છે હવે ફેમિલી હારે રહેતા હોય તો આપણે સમજ્યા કે ફેમિલી વાળો માણા કોઈ દી બાધે નહીં હવે આ તો મારો દીકરો જેનું હોય ના ખોડ્યું છે સારું જેનું હોય બાજા કરતું હોય આ તમે ખાલી કરાવી નાખો ને આ નો હાલે કાલે આવું તો હાલો પાકું ને પાકું પાકું હા, હાલો આપણું કામ થઈ ગયું તો દૂધનું બિલ આપણું કઈ બાકી નથી ને ના ના તમારું આવી ગયું આવી ગયું ને ઓલા વાંઢાનું બાકી છે બોલો એનું બાકી છે 2 મહિનાનું બાકી છે છે ને જો નતો કેતો હું તમને આ તમે છે ને આ એનું કઈ કરજો હો, આ એનો બાકી બહુ ન રાખતા આ તમારું દૂધ નું પૂછ મારી દે હવે નો આપે ને તો એક કામ કરજો આ એને તબેલામાં બોલાવી લેજો ને આ વાસીદા બધું કરાવજો એની પાસે કાલે આવું તો ખબર પડે આપણે હા બાકી કહી દઈએ. અરે કામ જ નથી થતો મારો વારો આખો દી ઘરે હોય બોલો હવે આખો દી આપણે તો કઈ આદમી થઈને ઘરે થોડું રહેવાય નો જ રહેવાય. આ બધી બાયું બધું જ્યાં સોસાયટીમાં હોય હવે આ વાંઢો આખો દી ઘરે પડ્યો રહે ત્યાં બધી ટુકુર ટાક્યા કરે બોલો આવો માણસ છે આ તમે આ માણસો તમે હારા રાખીને યાર કોકને ભાડે આપતા હોય તો આવા માણસો હું ભાડે આપો તો આવો નહીં બરોબર છે ને શેઠ ખોટી વાત છે એટલે તમે સમજાવજો આવજો પછી બે એવું લાગે તો કાલે હો ને? જઈએ આપણે તો હું જાઉં હા જાઓ હા આવજો હા આવજો પાછા ભૂલ્યા વગર અરે કાલ ચોક્કસ આવી એ વાંઢાનું આપણે છે ને ઘડો લાડવો કરી નાખો તમે આજે કાલ વહીવટ કરી નાખી એનો. હા હાલો આપણું કામ થઈ ગયું હવે તો વાંઢા તારી વાત પાડો ઓય બાપા મારો મોરો મારો પગ મારો બેટો હું રોડે આવેલો નતો તો આ સીધો ખાળિયામાં કેમ ગીરી ગયો આ કોને ધક્કો માર્યો આવે માડી રે કાઢો હા જીવ તો રહી ગયો તું વાઠા વાડી મને બહાર કાઢ મારો ભાઈ મને બહાર કાઢ અરે તું હાથ લાયક છો બોલ હવે ઉકવી તું તારો સોયણો મારી દોરીએ નહીં હુકું તું મને બહાર તો કાઢ મારો ટાટિયો ભાગી નાખ્યો અરે આ ટાટિયો હું મને તો એમ હતું કે ફટકાઈને તું અંજન પડી જાય પછી ભલે ડોહી ગોતા કરે મારો ડોહો મારો ડોહો મારો ડોહો એટલે આજે આપણું વેર મીઠું કેવાય આટલું બધું વેર નો રખાય મણા મરી જાય એટલું બધું તારી ગાડી તો હાવ દેવાઈ ગઈ લાગે ગાડીની પથારી ભરી ગઈ મારો ટાટિયો હોય બાપા રે તો ડોહા આ દુશ્મની છે ને આમ કરતા પેલા વિચાર કરાય આ મકાન માલિક ને હું હવે ગાડી ગાડી હેઠે મારો ટાટિયો ગાડી તું મરી જાય હું ઓય બાપા રે હાલ કાઢ લે. ઓય, હવે હારી પેટ પાડો આ બા ઓ બાપ રે એ આદી કેવું છે મકાન માલિક ને કાઈ હે આ તને એમ કે મને કઈ ખબર નહીં પડે એમ તું મારો વહીવટ કરવા નીકળ્યો તો આ તે ધક્કો માર્યો તો યાદ નહીં રહ્યો તો હવે જો તું હવે તું જો હજી પાવર ગાડીમાંથી જેવો બહાર કર્યો ભેગો પાવર હે તાર ડોહા તું કેમ આવો છો મને કઈ હેલ ન તુસતી અરે પણ આમ ન હોય આવ તો માણાને મારી નાખે તું મર્યો જ નથી ને તું હે મારો ટાટિયો તો આ ખાલી જરીક આમ ટડક મડક થયો છે આ તો હારું અરે પણ તડક મડક ની ક્યાં કરે અમારી આમ તો ગાડીની દઈ નાખી તું જો હારું ને. ભાંગી નાખી આ તું ને ડોહી બે આમ જો ફિલ્મ જોઈજો આમ હો હવે હાલે, તું જો જીતો. હવે તને નહીં રહેવા દો અહીંયા હવે તને નહીં રહેવા દો હવે મકાન માલિક ને કહીને તને ખાલી કરાવવું જોતું તો હવે સીધી આમ જો તાપીમ જવા દો ગાડી સીધી ન્યા જ જાય હવે તું જાય તરતા આવડે છે મને બધું આવડે હામા કાંઠે નીકળી જાવ તો હું ડૂબકી મારીને તને ટાંટિયો કહી તને તરવા જ નહીં દો પછી હું કરી લઈ લે મારી નાખી હાવ એટલે પણ હા આમ ન હોય આ માણસનું દુશ્મની હોય પણ કઈ આ રીતે ન હોય આ તું માણસને મારી નાખવા ઉભો છો છો આ કઈક છું હોત ને હું મરી ગયો હોત તો અમારી ડોશી બિચારી રાંડી રાંડ ન થઈ જાત ભાડમાં જાય મારી દોરીએ કાંઈ સારા કરશો એક દોરી હાટોથી મારાનો જીવ લઈ લેવાનો કેવો માણસ હતો? આ છે ને રેખા હોય ને રેખાને ઓળંગવાની ના અને તમે લોકો જ્યારે હોય ત્યારે મારી હળી કરો છો હું કઈ બોલતો નથી એટલે અને વાંઢો તો બીજી વાર મને કહેતા જ નહીં આવે કોઈ એટલે વાંઢો છો તો વાંઢો જ કે ને કીધું ને મારી બાયડી રે હમણાં ગઈ છે કોઈ રેહમણે બેહમણે નહીં, તારી બનાવેલી સ્ટોરી છે આ બધાને ખબર છે રોડો હા આજે તું બસી ગયો છો બીજી વાર બસી નહીં એટલે હવે મકાન માલિક પાસે જાતો નહીં નકર ખબર નહીં હું થાય આ તો કરી લેજે તારે જે ભડાકો કરવો હોય જા એમ હા એમ હજી વિચાર લેજો હા જા હવે તો હું તો તારે આમ જો આ વખતે તને નો ટાળી દઉં ને તો મને કહેજે લાગે છે તું એમ નહીં ભાઈ કાઈ વાંધો નહીં હવે જા ને કા છોટું મોરો મારી હમણાં આજ બધું કરી રાતે નાખે. તારા ઘરે આવલા નો બોલે ને
તો મને કેજે ડોહા. એટલે આ બાપરે આ નક્કી આ આજીડાનું મારે કઈક કરવું પડશે. આ મારો બેટો નથી હરકો જીવતો કે નથી જીવવા દેતો. આજીડાને મારી નાખું. આ બાપરે એ આજી અલા, મને બહાર તો કાઢતો તા. ઓ બાપા આજીડાનું કઈક કરવું પડશે. હક નહીં લેવા દે મારો દીકરો. હા હવે જો તું. અરે કહું છું સાંભળ છો. અહીંયા આવ. હા હું સીએ ઘરમાં કામ કરતા હોય ને તોય કરવા નથી દેતા. અરે તું બે તો કરી. હું જો હું શું કહું તને. ઉભા આ રહો. ઓલો મને હકેથી બેસી જા દો. હા બોલો હું આ વાંઢાનો આપણે અહીંથી કાઢવો છે ને. હે એ કાલ નીકળતો હોય ને તો આજે જ કાઢો ને આજે નીકળતો અત્યારે જ અબ ઘડીએ કાઢવો છે. આપણી પાસે એક જોરદાર પિલાન છે. સાચો કયો છો તો કયો ને. હું પિલાન એવો છે ને હા કે તું સાંભળીશ ને ગાંડી થઈ જાય ગાંડી. ગાંડી તો પછી થાય. પેલા તમારા મોઢામાંથી ભકો કે હું પિલાન છે. તો સાંભળ હા દો ઓલી દોરી આજીડાનો ધપ્પો હુકાઈ દો. હા દેર્યો હા દેખાણો એમાં હું અને તું બે ભેળા થઈ ઓલી ખંજવાળની દવા આવે ખબર ખંજવાળની આખા જબામ લગાડી દેવાની છે. હે અને જો પછી આદીડો ઓય મારી રે લાલ સોળ ટમેટા જેવો. એક તો ગોરો તો છે થોડો ઘણો અને પછી આખું લાલ સોળ ટમેટા જેવો થઈ જાય. અને પછી મારો દીકરો કહે કે હવે અહીંયા કઈક ભૂત થતું લાગે. પછી જો રૂમ ખાલી કરીને ભાગી જાય ભાગી. કેમ આપણો પ્લાન. આટલા વખતે તમારી બુદ્ધિ કઈ ઘાસ ચાડવા ગઈ હતી. આજે કઈક મુદ્દાની વાત કરી છે. હા તો કરી નાખી. હાલો હવે આમ જો જીતો તમે મારે ધોણી પાકતા હો. હવે મને તમારા પર ગર્વ થઈ જાય. પાવડો પીવ થઈ જાય. પાવડર ઓફ યુ નો કહેવાય. પાવડર ઓફ યુ. અરે પાવડર ઓફ યુ કા હું ભૂલી ગઈ. હું ક્યાં ભણવા ગઈ હતી બપોર સુધી ગઈ હતી ત્યાં સરે એમ કીધું મને માસ્ટરે ન્યાના કે હાલે ઘર ભેગી રીતે રોટલા કરવા જા એમ કીધું તું. પણ તું હકણી નહીં રહેતી હોય એટલે અહીંયા ક્યાં આજુબાજુ વાળાને હક લેવા દે. આમ જો જે કરવાનું છે ને પિલાન એ પેલા પૂરો કરી પછી બધી પંચાયતો કરી હો. પિલાન તો થાહે પણ પેલા કઈક સરસ મજાની ચા પાણી પાઈ દે. આમ કોટો સડે મૂડ સડે આમ રોમમાં મૂડ સડે. પછી હું તું બે જાય અને ઓલા જભાને રહકા બોળ કરી દઈ. આમ જો બરાબર છે ને થાવો જોયો પણ પછી આમ તેમ થયું ને તો તમારો વારો કાઢી નાખે. જો વળે પાછું એવું નહીં કરવાનું. આપણે એની પાસે બધાને સ્ક્રીન શું કહેવાય સ્ક્રીન કહેવાય ને. હા સ્ક્રીન હા એમાં બધામાં ફેર હોય. કોકને ખંજવાળ આવે કોકને નોય આવે. એમાં વળી આ આજીડાનું વળી પાછું આ જાડું આ પેલું સાંભળું ભેના પાડા જેવું સાંભળું હોય તો નોય આવે. તો એમાં પછી તારા પછી મને કઈ કહેવાય નહીં. આ તો આપણે પ્લાન કરીએ છીએ. જો ઓલો સકસ પકસ શેષ થઈ જાય તો સારું, ન થઈ જાય તો પછી કઈક બીજો પ્લાન કરીશું. તે જીતા તમને એમ કહું છું કે તમે કોઈ દે સારું વિચારો નહીં. હે એટલે આથી તો સારું કેવું વિચારવું. પણ એમ કહું છું કે તમારે આવું છે ને ખોટા વિચાર જ ન કરાય. એવા વિચાર કરાય કે હું જે કરાય ને હા તો સારું જ કરાય. આ તો હું મારી સેફટી હાટું કેતો હોય. આ તે મને કીધું ને કે કાઈ એને નહીં થાય તો તમારો વારો પડી દે એટલે હું મારી સેફટી કરું. કોઈ કાઈ ન થયું હોય તો પછી કાઈ આપણે તારે કાઈ કરાય નહીં એમ. હવે સાની મની ના હરક પદોડી રાથાઓમાં જે કરતા હોય ને કરો. કેટલા વખત આ પરીણી એક ભૂલ કરી છે. અમારા બાપાને કીધું તું કે જેટલા ન કરવા લગન. અમારી કરતા કેટલી બધી હાઈટ છે એની લંબાઈ તો જોય ની. તને દુખ શું છે? આની સિંગણી સોતોય તને રાખીને બેઠો. તે તમને મળતી નહોતી ને તે તમે અહીંયા મારી લગન કર્યા. લંબુરો મળતી નથી લાયન લાગતી હતી લાયન.
મારા બાપાને 100 વીઘા જમીન હતી. આ તો ઠીક હવે મારા બાપા દારૂમાં જુગારમાં બધું હારી ગયા ને 100 વીઘા જમીન વહી ગઈ. બાકી 100 વીઘા જમીન હતી. આમ છોકરીની લાઈન લાગતી લાઈન, એક મૂકો ને એક આવે, એક મૂકો ને એક આવે. એમ કે જો આ તમારા દીકરા રે અમારી દીકરીને દેવાની છે, આ તમારા દીકરા રે મારી દીકરી. પણ મારો બાપો માન્યો જ નહીં. છેલ્લે ભાઈ હાવ બધું તળિયા ઝાટક થઈ ગયું ને, જમીનું બમીનું વેચી નવરા થઈ ગયા ને, પછી તારા બાપા આવ્યા. તે મારા નસીબમાં જ હશે. તે મારા નસીબમાં જ હશે ભટકાવાનું. ઈ લખ્યું જો આયા જો આયા આ દેખા. આને શું કહેવાય? અરે ફૂટેલા. કપાળ કહેવાય. કપાળ બાપનું નહીં, આપણું કપાળ. આ લખ્યું હોય કે કોઈને હારે તમારા આંધા મેળ થવાના છે, કોઈને હારે તમારે જોડાવાનું છે. આ બધી લપસપ કર્યા વગર દાન સાની મની સા મૂકીને મૂકતી હોય તો તમે લવારો ચાલુ કર્યો છે. જે કરવાનું ઈ નથી કરતા અને બીજા લવારા કરો. જે કરવાનું ઈ કરો ને જલ્દી, જે વહીવટ કરવાનો હતો. ચા પા. મેં તને કીધું કે તું ચા પા એટલે મને કોટો ચડે, આમ રોમે રોમમાં આગ લાગે. અને પછી જો ઊન તું જાય ને આ તો આજીડાનું સત્યનાશ. જા જા તું જા. આમ જો મસ્ત બનાવજે કાંટો. અરે લઈ આવ ટકાટક. પેલા રાજકોટ વાળા બને ને એ બનાવજે. આમ આમ આંગળી આમ આમ કરીને આમ રાખી ને તો આમ ઊભી રહેવી જોઈએ આંગળી ઊભી. હવે હું અહીંયા ઊભી રહી ને તો એ આંગળી ચામાં ઊભી નહીં રહે. જા તું જા જલ્દી આવજે. પછી આદિભાઈ આજે તમારો વારો પડવાનો, તમારા જભામાં ખંજવાળ આવવાની. હાલ જલ્દી. ઊભી રહે ઊભી રહે. કોઈ છે નહીં. ખોલ ખોલ પોળો કરે પોળો કરે. ખજવણી ખજવણી. એ જોજો. ખમો ખમો. લે લે લે. આમ ઉતાવળ રાખને ઓલો આદીડો આવી જાય ને તો તારો મારો બેનો વારો પડી દે. ખોલ 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 ખોલ. બસ બસ હવે. એ દોરીએ કોઈ જાતા નહીં હો, કહી દઉં છું. દોરી સટાક દોરી છે હો બાકી. હવે છે ને હા નાય ધોઈ ને હા મારો નવો ઝપ્પો પહેરલો. હા લાગે છે કે જીત્યું ને એની બાયડી આ ડોહો ને ડોહી બે બી ગયો મારાથી. હવે ઉપાધિ નથી. આ મારી દોરી મારી જ રહે. હવે હુકવે તો કહે ને સોયણો આવતા જો કોઈ મારી દોરી હુકવા. નવો ઝપ્પો પણ કેમ આમ થાય છે? કેવું છે? બેટા આદિ, એ આદિ. ઉસે ડોહી ડોહી? હા ઈ જે હોય પણ આમ કરીને ડિસ્કો કા કરશો? કોણે કીધું? ડિસ્કો કરે છે ને એવો ડાન્સ આવે છે. સો ડોહી હા તું તાર રસ્તો માપ જા. તારે જે કામ હોય નહીં કર. મારી પંચાયત નો કર. પંચાયત કરવાનો મને કાંઈ શોખ નથી, પણ આમાં એવું છે ને કે આ તારા અંકલ એટલે કે કાકાનો ચોયણો ઉકા જાતી હતી તે મને તું ભારી ગયો સામે. તે મને હા ઉકવા હિંમત કરતા ને ખોટી કહી દઉં તમને. આ ના પાડીશ ને એ દોરી મારી છે. મારી દોરી ઉકવા જવાની જરા હિંમત ન કરતા કહી દઉં છું. એ બધું તો ઠીક, પણ આ સીધો ઉભો રહીને વાત કર ને. આમ નાકો તેડો થાય છે ને મજા નથી આવતી મને વાત સાંભળવાની. પણ આ છે ને એ તો કઈ નહીં. હા હું તો આ છે ને આમ જ તે મને મજા આવે આમ હવાર હવારમાં આવી રીતના કરવાની. પણ બેટા મને એમ લાગે છે કે આ દી માથે આવી ગયો છે, હવા નથી પડી હો. આ ખંજવાળમાં ડિસ્કો કરવામાં છે ને એવું લાગતું. અરે
આ હું હવાર પાછી માથે કોઈ ડાજરી ડોહા આ ઘડીક હાથ પકડ તમારો. અને આને શું થાય આને હડકો આલ્યો ના ના એ ડિસ્કો કરે છે મામા કરી કરીને એ દાંત ને કાઢો કહી દઉં છું. એ તો જેને થાતું હોય એને ખબર હોય. હું થાય એટલે આ ખબર નહીં. નવા સભામાં કઈક થઈ ગયું છે. મને ખાલી એમ નાખો એ ડોહા તારી જાતના હા તે જ કઈ કામ કર્યું નથી ને કાળા બોલા. નામ નો લેતો મેં કઈ નથી કર્યું. આ તો જેવા તમારા કરમ હોય ને એ નડે. રાત્રે મને ખાલી એમ નાખ્યો તો અરે આખું વાંચી ગાડી ધક્કો માર્યો મને ખાલી એમ નાખી દીધો. આ ગાડી તોડી નાખી મારી બોલ. અરે અમ્મા કે તમે મને ક્યાં નથી કહેતા અત્યાર સુધી. હવે એવી નાની નાની વાતોમાં હું પછી બાયોને વાત કરવા. ઈ બધું તો ઠીક એ વાંડા તે અમારી ગાડી ખાડીયામાં ક્યાં નાખી હતી. તો મકાન માલિક ને ફરિયાદ કરવા ગયો તો આ ડોહો. એટલે કરે જ ને આ તારા જેવા વાંઢા સાલ્યુમાં રહેશે તો આ સાલ્યુનું શું થાય? આ અમારા પરિવાર વાળાને ક્યાં જવું? હા ક્યાં જાવું એટલે આ વાંઢાઓને બધાને ખાલી કરવાનું આ કોઈ વાંઢા નથી લેવાનું. આ મારી દોરી છે મેં તમને કેટલી વાર કીધું તું હે તારે તારી ઘરમાં બાંધજે તારા. ઘેરમાં જગ્યા હોય તો બાંધે ને. બહાર એટલી બધી હવા હારી આવતી હોય તો બહાર ધોકા બનાવાય લુગડા હે. આમ તને જોઈને મજા આવે તો આમ તો disco કરતો આમ એવું લાગે કે એમ ડાન્સ જોવા આવ્યા છે એવું લાગે. આપણો ટેપ ચાલુ કરીને તાર તો કા આ તે હારું નથી કર્યું હો. તે બદલો લીધો જ મારી યાર. સમજી લેજે ડોહા. મજા આવી ને એમ છે. આ તો હજી કહું છું તને આ બે જીમાં છે ને આ ખોલી ખાલી કરી નાખજો બાકી મજા નહીં આવે. ખાલી હા તંબુરો ખાલી કરું હે. હા ખાલી કરવાનો વારો તારો આવશે અને આનો આવશે. હા તમે લોકોએ તો છે ને બહુ હેરાન કરી લીધો મને. આ તો જોયા કરજે. હવે તારે અત્યારે આ સભામાં ડિસ્કો કરે છે કાલે બીજા સભામાં વારો બાકી તને મૂકું નહીં હવે જાવ તો આમ ખાલી કરાવે છૂટક્યો નહોતું મારો એટલા લઈને હાલતો હતો. મને ખાલી કરે વાંડા છોડ છોડ તો ઘરે છોડ તો રે મારો સોણો તે બગાડ્યો. હશે હશે પાછો જોવો. મારા બેનો ધમકી આપે છે લે ધમકી ન થાપતો એને આવું ખંજવાળું પડે કે નહીં ક્યારે બધું હે આમ કેવો કે મજા આવી એ ડોહા આ ઘડી કેમ તું હમણાં છે ને આ જબો કાઢીને પછી આવું તારી પાસે. તું નવરો જ નથી થવાનો આમ કરવા માંડ્યો. એની અગિયાર લાખ કરો છો હાલો દે કરવાનું કામ હજી કહું છું સમજી લેજે બોલી કાલી કરી નાખીએ બાકી સમજો રોજ મજા આવે અરે સાની મમ્મી બોલો બહુ મજા આવે છે સમજો ડોહા તું જોજે આનું પરિણામ મારું નહીં આવે. કાલ તે મને કહો ને મારી હાથ દિશા હતી આ પગ હારો કર્યો મેં. પાછું નાવા જવું પડશે. હું શું છે ખબર નથી. અરે આદિભાઈ શું કરો કાંઈ નહીં. હા જો ને પણ તો અહીંયા આમ કેમ આ કપડા કાઢો વાત જવા દે. વાહો ઉતરી નાખ્યો આમ છો. અરે બાપા ઉતરીને હા સભામાં કઈક છે ને ખબર નહીં શું થયું છે. નવો જપો છે પણ હા આ ઓલી ભાઈ સાહેબ આ પાવડર ની ઓલી ઓલો ખંજવાળ નો પાવડર નથી આવતો હા એની આઈ રહ્યો એની જાતને કોણ ઈ? ઈ મારા સભામાં ખંજવાળનો પાવડર ઈ મને શું લાગે ખબર ઓલો ડોહન ડોહી છે ને ઈ જ હશે પાક્કું ઈ જઈશે. હા ઈ ઓમે હું ઈ સાંભળતો તો ઈ બે વાતો તો આમ કલબલ કરતા હતા કે તમને અહીંયા કાઢવાના છે અહીંથી. એ હું કાઢતા તંબુરો હા કાઢું અને ડોહીને હું કાઢી હવે આ ખંજવાળી થકવાર દીધો મને. બસ જો ઈ જ હાલત હશે. ખરાબ કરી નાખી પણ હવે નહીં મેલું. હા મારા સભામાં ખંજવાળનો પાવડર નાખ્યો હતો ને અને બે દાંત કાઢતા હતા મારી સામે પણ કાંઈ વાંધો નહીં. હા હા સાવ તમે ખરું ફેરું કહી દીધું. આ ટોહાની ને બંનેને બહુ પાવર હતો ને પાવર છે ને ઉતારી દો ભાઈ. હા એને મારી દોરી હા એનો સોયણો હુક્યો હોય છે કા. હા હવે જો એનો સોયણાની હાલત કરું.
ડોહા ડોહી મારી દોરીએ ના પાડવા છતાંય તે આ લુગડા હૂકવો છો અને આ એનો સોયનો તમે મારામાં તો પાવડર નાખ્યો તો ને બહુ ખંજોળ આવી મને બહુ ખંજોળ આવી પણ હવે જોતો આ તારી ખંજોળ કેવી આવે છે ને એ તને ખબર પડશે આ સોયનામાં હા લે લે હવે તું ખંજોળી થાકી જાય પણ તારી ખંજોળ બન નહીં થાય આ જિંદગીમાં કોઈ દી છે ને આ મારો સાળો નહીં લે અરે આમાંય નાખી દઉં ને હુકવો હો પટિયાઓ હવે હુકવો દોરી મારી હું શું કહું તને હા આવલું આપણે ઓલા વાંઢાને લગાડ્યું તું ને હા ઈ ક્યાંક ડબ્બી મારા ઓલામાં નથી લાગી ગઈ ને તમે હું બનાવો તો બોલો છો આડું આવડું એવું કાઈ ન હોય આ કઈ સીરસ ઉપડી જાય છે તમને મારી નાખ્યા રે પણ કા તમે આમ કરો ઉભા રહો. એવું કાઈ સીધા ઉભા રહો. હું સીધા ઉભા રે રહેવાવું જોઈએ ને ડોહુ બહુ કરી આમ જો હારું થઈ હાશ હારું અરે આટલી બધી એક કામ કરો આ ચોયડો કાઢ નાખી રોડ વસાડે સોનો નો ઘટા હાલ તું પણ કાઢ તો કરું ને આમ નો મારી નાખ્યો ક્યાં ખંજોરા લાવ અરે પણ આખા શરીરે આવે તું ક્યાં કાંઈ ખંજોળીશ મને ઓય મારી રે હાલો અમે દવાખાને લઈ જાઓ પેલા તમે આ કેમ દાંત કાઢેશ એ ભાઈ શું છે કા ડોહી ખંજોળ આમ જોઈ લે એક ધારો સ્વાઈટો છે ઓ બધો આમ નો કોઈ પર રમત આવી રમત નો હોય એટલે બિચારાને દરદ તે લગાડ્યું હું કામ લગાડું મારી દોરીએ છે ને મેં લગાડેલું છે હવે કે મારી દોરીએ મને પૂછ્યા વગર કોઈનો સોયણો જો હુકવશે કે કોઈ પણ કપડા હુકવશે એટલે ખંજવાળ સિવાય બીજું એને કાઈ નહીં આવે એક કામ કરો ને એટલે આજે રાતે બહુ ખોટું કર્યું આ તે બહુ ખોટું કર્યું કેમ મને લગાડ્યું તો તઈ સારું લાગતું તો એટલે વાહમાં કર્યું વાહમાં આ બસ લે હા બરાબર છે હવે આ મજા આવી મને બદલો લીધો બદલો આનો બદલો હે હું લઈ ભાઈ. તું જો તું હા બાબા હે ભાઈ પેલા હાજો થઈ જા તે તો પાવડર લગાડ્યો તો ને આ મેં તો પાન ગોઈતું તું પાન આમ જો ખંજોળ નું પાન ઈ પાન કોઈ દી હારું નો થાય ડોક્ટર ની દવા લે બાટલા ચડાય તો ભેગું થાય તો થાય નકર તો આમ જો ખંજોળી ગયો એ આદિના હું નો હોય આ મોટા નો તો તારે માન રાખવું જોઈએ ને એમ એલા મેં તો તારા જભામાં લગાડ્યું તે તમારો સોળો મેં લગાડ્યું ઈ આ સોવણો જ છે બધું કરતા હરતા હે આને જ પતરાની છે મારી દોરીએ તારો સોયણો હંમેશા લટકતો હોય તો પછી મેં વિચાર કર્યો કે સોયણાને જ ઉપાડ લઉં બહુ ખોટું કર્યું ઓય બાપા રે મારી નાખ્યા રે નથી રહેવાતું ઓય હિરલ મને બાપા કદલ નથી રહેવાતું ઓય આવું ન હોય આદિ આવું ન કરે બેટા અમે તો તારા વડીલ જેવા છીએ આ તારે છે ને તું આપણે દવાખાને છે હાલો ને આ ચોયડો કાઢી એક મિનિટ આ કેટલા દિવસ હાલ છે આમના હું તને હેરાન કરું તું મને હેરાન કરી આપણે બે એકબીજાને હેરાન કરી જો આજી આજ હું તને સોખવટ કરી દઉં આજથી આપણું બેનો ડખો પૂરો હા હવે હું તને હેરાન નહીં કરું તારે મને હેરાન નહીં કરું બોલ્યા નહીં ભરો ને હા બટા હા હું કહું છું બસ હા હવે કાઈ ડખો નહીં થાય મારી દોરીએ કપડા નહીં હુકું તારી દોરી તારી બસ હા. અને ત્યાં કોઈ જે હુકવતી નહીં નહીં હેરાન નહીં નહીં હુકું તમને સારું થઈ જતું હોય ને તો ના ના ચાલમાં ચોલી કાઢવાની વાત કરતા હતા ઈ કઈ વાત કરી એલા ભાઈ કાઢવાની વાંઢાને કાઢવાની મને કાઢો તું રે આયા રે હા વિચારી લેજો બટા બધું વિચારી લીધું છે તું પણ પેલા ઉપાય કર બીજું કાઈ ઉપાય તો નહીં કે ભાઈ આનો એનો ઉપાય મારી પાસે નથી આ દવાખાને જવું પડે બીજું કાઈ ન થાય જા બણા હા લારી લેતો આય આપણે હાલો લેતો આવો હા આ કે તમને થોડા મેં ખંભે સડાવી લઈ જાઓ હે તમારા માટે લારી મગાવી છે લારી લારી મગાવો ગોઠણ મગાવો તમારે જે મગાવો બાપા મને દવાખાને ભેગો કરો ઓય બાપા રે મારી નાખ્યા રે તાવ ખંજવારી દો ઓય બાપા લાલ સોળ ટમેટા જેવો કે બચારાને હું એવો જ થઈ ગયો તો મારા તને બેરી એટલું બધું નહોતું લગાડ્યું ને બાપા રે હા વાહ ડિસ્કો હારો કરો ચાલ આજે આમાં જવાનું બે જાઓ અરે બે જાવ ને હારું થાતું હોય તો જલ્દી લઈ જા
મારો ભાઈ જલ્દી લાવો. હાલે ભાણા આ બધું એ તું હાલો ઉભો રહો. ધીમે 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 રે ધીમે જ છે ધીમે